યાદી પાતો ને મારો ભાઈ. કેમ છો બધા? તો આ છે આપણો પહેલો વ્લોગ. આજ હું જવાનો છું ઉજ્જૈન, તો એની માટે થઈ ગઈ છે પેકિંગ. જોઈ લો ગાઈસ, આપણો આ છે બેગ. તો આપણે ગમે ત્યાં જવાનું હોય તો સૌથી પહેલાં તો માતાજીના દીવા કરવા જ પડે. તો આપણે માતાજીના દીવા કરી નાખીએ. પછી હું રેપિડો કરીને સીધો ઠક્કરનગર બ્રિજ નીચે નીકળી ગયો, કેમ કે આપણી બસ ત્યાંથી ન જ હતી. हमारी और एक ऑर्डर फाइनल કર્યો તો એ કેન્સલ થયું, તો અમે કેન્સલ ઓર્ડર અહીંયા હું બેઠો બેઠો રાહ જોઈને મરી ગયો છું. અહીંયા ક્યાં તો ચાના કે ખાવાના સ્ટોલની આગળ અહીંયા ઊભો છું, અહીંયા ઠક્કરનગર બ્રિજની સામે. અને અહીંયા સામે મેટર જોરદાર થાય, ઉપર હું તમને બતાવું. આ જોઈ લો ગાઈસ, જોરદાર અહીંયા મેટર થઈ ચૂકી છે. અહીંયા પોલીસ વાળાઓએ ઘેરી લીધા છે બધાને. આપણે યાદી આવી ગયો છે. આવો આવો યાદી, આવો આવો ચૌધરી, આવો આવો. બાય બાય. તો અમે બધા બસમાં બેસી ગયા હતા અને આપણી બસ આવી રીતની છે, એકદમ લક્ઝરી બસ બુક કરાવી હતી. અરે યાર महाकाल 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 लेकिन एक सेकंड भाई, यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है भाई? પછી સવારે મેં સીધી રિક્ષા બુક કરાવી દીધી. उज्जैन नगरी में आपका हार्दिक हार्दिक स्वागत है. तो અત્યારે આપણે જઈ રહ્યા છીએ હોટલે. हम जा रहे हैं होटल पे अभी, फिर उज्जैन दर्शन करने जाएंगे महाकाल के. बहुत मजा आएगा, बहुत फ्रेंड्स सब है, जीजू भी है साथ में. जय महाकाल. दूसरी रिक्शा में है. और ये इधर पानी बेचने का काम किया, बेचने का काम चालू किया है. खर्चा निकालने का है होटल का यार. कोई ऐसे लोचे है खर्चा વધારે है. પછી અમે બધા અમારી હોટલે ત્યાં પહોંચી ગયા હતા, જે અમે પહેલાંથી બુક કરાવીને રાખી હતી. એ આ નજારો જોઈ લો તમે. તો હવે ચલો, હવે અંદર જઈએ અને જોઈએ કેવા રૂમ છે અહીંયાના. તો અત્યારે અહીંયા બધા તૈયાર થઈ ગયા છે. તો અત્યારે અમે નીકળી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તો કરવાની ડે 1 છે આજે અમારે. આજે અમને બહુ ઈચ્છા છે મહાદેવની દર્શન કરવાની. બહુ આશા છે મસ્ત દર્શન થાય. પૂરી થાય મનોકામના છે અંદર થી પૂરી થઈ જાય મહાદેવના આશીર્વાદ. સારું એવું લાગે અમને. પછી મહાદેવની ઈચ્છા, પછી હવે આપણે ઠીક. હર હર મહાદેવ. શંભો. તો અહીંયા આપણે જમવાનું આવી ગયું છે, આખી ડીશ જ છે. પછી અમે આવી ગયા હતા શ્રી કૃષ્ણ સુદામા બલરામ વિદ્યા સ્કૂલ, અને અહીંયા મંદિર બી છે અને આશ્રમ બી છે, જોઈ લો. મહાદેવ મહાદેવ તો સેકન્ડ પ્લેસ અમારી છે કાલભૈરવ મંદિર. તો અમે અહીંયા કાલભૈરવ મંદિરમાં આવી ગયા હતા.
1 કલાકથી બી વધારે અમે અહીંયા લાઈનમાં ઊભા રહ્યા હતા. ત્યારે જઈને તો અમે અહીંયા ખાલી મંદિરમાં અમને એન્ટ્રી મળી. હજી બી બહુ બધી લાઈન છે. ત્યારે જઈને દર્શનનો વારો આવશે. આ તો ખાલી મંદિરની અંદરની જ ભીડ છે. હજી બહાર તો એટલી ભીડ છે ને કે તમે વાત જવા દો. लेकिन एक सेकंड તો હવે આપણે આવી ગયા છીએ મા ગઢકાલિકાના મંદિરે. તો તમે અહીંયા લાઈવ દર્શન કરી લો બધા. તો હવે આપણે જઈ રહ્યા છીએ મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા. તો તમે વિડીયોમાં જોડાયા રહેજો અને મહાકાલેશ્વરના દર્શન કરો. તો આપણે જેમ જ ગેટની અંદર જઈએ એમ આવી રીતે કંઈક આપણે ચાંદલો કરવામાં આવે છે આખા કપાળમાં મહાદેવનો. તો તમે એ જોઈ લો. અંદરથી આડો આવશે. બ્લેક આવે તો અહીં આપણે ફોન જમા કરવાનો હતો. તો ફોન અંદર એલાઉડ નહોતો. તો મળી હવે આપણે બીજા સ્થળે. તો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ રામઘાટ. અહીંયા રામઘાટની આરતી થાય છે જોરદાર. અહીંયા બધે આરતી કરવામાં આવે છે. તો તમે આરતીના દર્શન કરો. પછી આપણે ગયા હતા જય માં હરસિદ્ધિના મંદિરે. અહીંયા જોઈ લો આ લાઈવ આરતી થાય છે. તો પછી આ ફાઇનલ આરતી લઈને અમે વહી ગયા હતા અમારી હોટલે રૂમે. અત્યારે અમે નીકળી ગયા છીએ ઓમકારેશ્વર માટે. હોટલથી નાઈન ધોઈને તૈયાર થઈને અત્યારે પછી અર્ટિગામાં અને અહીંયા વચ્ચે હવે ઇન્દોરમાં નાસ્તો કરવા ઊભા રહીશું. તો અત્યારે અમે બધા અહીંયા પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને બધા જાય છે વોશરૂમ કરવા. જોઈ લો. पंजाब, वहाँ से जाएगा अमृतसर, फिर जाएगा द्वारका, फिर जाएगा कश्मीर, मनाली. व्हाट करेंगे? सेफ जर्नी. वर्गावे मेनू मिलिया ना कोई मिलिया ना कोई सच्ची तेरे वर्गावे मेनू मिलिया ना यारा कोई तेरे वर्गा. ફરી તો પેલા પછી બૂટમાં જ જવાનું. પછી અમે લોકો આ બોટમાં બેસી ગયા હતા કેમ કે અમારે સામે દર્શન કરવા જવું હતું. એટલે અહીંયાથી બોટમાં જઈ શકીએ અને પુલમાં બી જઈ શકીએ. પણ અમે પર્સનલ બોટ કરાવી હતી. વ્હાઈટ બોટ લેવી અમારી પેલી આલા વ્હાઈટ બોટ માં તો ચલાવવાળી. अच्छा उधर है वो कावेरी नदी है. उस साइड कावेरी नदी है.
એ બાજુ આવી કાવેરી નદી, આ બાજુ કાવેરી નદી આવી ગઈ છે. આ સંગમ છે કાવેરી નદીનો અને નર્મદા નદીનો. અહીંયા ઉપર નાખીને જળ એટલે એવું છે. અને આ કાવેરી નદી અને નર્મદા નદીનો સંગમ છે. આ બે નદી ભેગી થાય છે. બે નદી ભેગી થાય છે. બરોબર. આમાં જે છે તમે જોઈ શકો છો કે છે ગુરુ શંકરાચાર્ય. પછી અમે લોકો નીકળી ગયા બસ સ્ટેશનના તરફ, કેમ કે હવે અમારી હતી રાતે બસ, તો પછી અમે રિટર્નમાં નીકળી ગયા છીએ. તો ફાઇનલી આપણી જે અર્ટિકા હતી એ જતી રહી હતી. હવે અમારે પેટ્રોલ પંપે જવાનું है, पेट्रोल पंपे થી बस आवानी है. वाह बहुत यार, चलना पड़ता है कितना, चेहरा दुखा जाता है. अभी तो 10 बजे की बस है ना. अभी अभी तो- तो हम पहुंच अभी तो- गए स्टेशन पे. अभी 9:40 को ट्रेन है, हम अभी से पहुंच गए. अब इतनी देर क्या करेंगे फिर आपको बता दे. इधर पेट्रोल पंप पे रहना, क्या क्या करेंगे हम सब बता. अभी इधर पेट्रोल पंप पे रहना पड़ेगा हमको. दूसरे देखो पीछे चलते आते हैं दो हाँ पार्टी. ले, एक ये है, एक ये है. તો ફાઇનલી જે આપણી બસ છે આવી ગઈ છે ગુજરાત અમદાવાદની. તો ફટાફટ આપણે અંદર બેસીએ અને નીકળીએ. તો અત્યારે હું બસમાંથી ઉતરી ગયો અને મેં રેપિડો બુક કરાવી દીધી. તો આ ભાઈ આવી ગયા છે. હવે હું જઈ રહ્યો છું ઘરે અને આ વ્લોગ થઈ ગયો છે એન્ડ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.